ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર। ગુજરાતમાં ફરી થઈ શકે છે કમોસમી વરસાદ। કેટલાક વિસ્તારોમાં હળવો કમોસમી વરસાદ થઈ શકે। અમરેલી, પોરબંદર, દ્વારકા, कच्छ માટે आगाही सकता है, लेकिन ना होने का चांसेस ज़्यादा है। बहुत कम चांस है कि लाइट रेन, एक्सट्रीम मतलब वेरी लाइट रेन हो सकता है। कारण क्या है? अभी फिलहाल जो विंड अपर लेवल में 700 मिलीबार लेवल में अपर लेवल में विंड जो है वो अरबियन सी से मॉइस्चर लेके आता है, उसके कारण से। लेकिन विंड स्पीड काफ़ी स्ट्रांग है। क्लाउड मोस्टली बनेगा, डिसिपेट बहुत जल्दी हो जाएगा। हो सकता है एक आध जगह में लाइट रेन गिर जाए। कब होगी? आज ही अगले 24 आवर्स के लिए। मैडम टेम्परेचर क्या है सबसे कम कहाँ? टेम्परेचर सबसे कम वही नलिया 11.8 डिग्री सेल्सियस रिपोर्ट हुआ है, और अहमदाबाद में 15.5, मोस्टली नोला चीन में हुआ है। एंड गांधीनगर में भी 14 डिग्री सेल्सियस रिपोर्ट हुआ है। अभी भी अगले 3 दिन में ज़्यादा चेंजेस होने का संभावना नहीं है। 3 दिन का बाद टेम्परेचर में थोड़ा सा चेंज हो सकता है। कम होगा, ज्यादा होगा? मोस्टली इंक्रीजिंग ट्रेंड में रहेगा। एक आध डिग्री कम होके एक आध दिन, उसका बाद मोस्टली इंक्रीज करेगा। मैडम, ये जो हल्की बारिश की शक्यता व्यक्त की जा रही है, क्या उसको कम मौसमी बारिश बोल सकते हैं? कम मौसम बारिश बोल सकते हैं, लेकिन हाँ बोल सकते हैं, नो डाउट। बट बारिश होने का मतलब संभावना बहुत कम है। वेरी मतलब कम चांस है कि कहीं किधर छुटपुट बारिश हो जाए, लेकिन ज़्यादा बारिश होने का कोई संभावना। अभी लोअर लेवल में विंड डायरेक्शन मोस्टली ईस्टर्ली, नॉर्थ ईस्टर्ली लैंड से विंड आ रहा है, ड्राई विंड लेके। लेकिन अपर लेवल का जो मॉइस्चर आ रहा है अपर लेवल में, अरबियन सी से आ रहा है, इसके कारण से स्ट्रेंथ तो नहीं है क्लाउड में, क्लाउडी वेदर रह सकता है। તો રામ મંદિર માટે અમદાવાદમાં ધ્વજ સ્તંભ તૈયાર। અમદાવાદના સંતો મહંતોએ મુખ્ય ધ્વજ સ્તંભની પૂજા કરી છે। ઋષિ ભારતી બાપુ, મહેન્દ્રગીરી બાપુની હાજરી છે। મોહનદાસ બાપુ સહિતના સંતો ઉપસ્થિત રહ્યા છે। 44 ફૂટ અને 5500 કિલો વજનનો મુખ્ય ધ્વજ દંડ ખાસ ટેકનિકથી બનાવાયો છે। 7 ધ્વજ સ્તંભ રામ મંદિરના શિખર પર લાગશે। ધ્વજ સ્તંભ 2 જાન્યુઆરી 2024ના રોજ રામ મંદિરમાં प्राण प्रतिष्ठा योजाशे અને શ્રી રામની જન્મભૂમિ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને હવે જ્યારે ગણતરીના દિવસો જ બાકી છે, તો તમામ તૈયારીઓ છેલ્લા તબક્કામાં ચાલી રહી છે અને ત્યારે હાલ રાજ તિલકની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। દેશભરમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। રામ મંદિરમાં જે ધ્વજ દંડ લાગશે તે અમદાવાદમાં તૈયાર કરવામાં આવ્યો છે। ગોતા વિસ્તારમાં આવેલ ફેક્ટરીમાં રામ મંદિર માટે 7 ધ્વજ દંડ તૈયાર કરવામાં આવી રહ્યા છે, જેમાં મુખ્ય ધ્વજ દંડ 44 ફૂટ 5500 કિલો તેનું વજન છે તે તૈયાર કરાયું છે। અમદાવાદના સંતો મહંતોએ આજે આ મુખ્ય ધ્વજ સ્તંભની મંત્રોચ્ચાર સાથે પૂજા કરી અને આ ધ્વજ દંડ રામ મંદિરના 161 ફૂટ ઊંચા શિખર પર લગાવવામાં આવશે। આજે ગુજરાતની એક હંમેશા અયોધ્યામાં યાદી રહેશે। આજે અંબિકા એન્જિનિયરમાંથી ભરતભાઈ મેવાડાએ જે ડિઝાઇન તૈયાર કરી છે, આ ધર્મ દંડ જ્યારે ત્યાં સ્થાપિત થશે, 44 ફીટ લંબાઈ અને 5500 કિલોનું વજન છે આ ધર્મ દંડનું, ત્યારે હંમેશા સનાતન ધર્મનું ગૌરવ વધતું રહે। તો રામ મંદિર માટે અમદાવાદમાં ધ્વજ સ્તંભ તૈયાર કરાયો છે। આજે સાધુ સંતો ત્યાં પહોંચ્યા હતા અને પૂજા અર્ચના કરવામાં આવી હતી। તો રામ મંદિરની શોભા વધારશે આ ધ્વજ સ્તંભ અને ગુજરાત તરફથી આ એક ભેટ પણ તેને માનવામાં આવી રહી છે।